નમસ્કાર. આજના વિડીયોમાં તમારું સ્વાગત છે. આવનારી પોલીસ કોન્સ્ટેબલ અને સીસીની પરીક્ષા માટે બંધારણના અગત્યના પ્રશ્નો આ વિડીયોમાં લીધેલા છે, જે આવનારી પરીક્ષામાં તમને ઉપયોગી બની રહે. આ ચેનલ લાઇક અને સબસ્ક્રાઈબ કરશો, જેથી દરેક વિડીયો તમારા સુધી પહોંચી શકે. પહેલો પ્રશ્ન છે, સૌને કાયદાનું સમાન રક્ષણ એ સિદ્ધાંત કયા દેશ પાસેથી લેવામાં આવેલ છે? અમેરિકા દેશ પાસેથી. બીજો પ્રશ્ન છે, કાયદા સમક્ષ સમાનતા એ સિદ્ધાંત કયા દેશના બંધારણમાંથી લેવામાં આવેલ છે? બ્રિટનના બંધારણમાંથી. ત્રીજો પ્રશ્ન છે, ભારતના બંધારણના સંરક્ષક તરીકે સર્વોચ્ચ ન્યાયાલય એ સિદ્ધાંત કયા દેશમાંથી લેવામાં આવેલ છે? અમેરિકાના બંધારણમાંથી. ચોથો પ્રશ્ન છે, કેન્દ્ર દ્વારા રાજ્યના રાજ્યપાલની નિમણૂક એ કયા દેશના બંધારણમાંથી લેવામાં આવેલ છે? કેનેડાના. પાંચમો પ્રશ્ન છે, કયા દેશના બંધારણમાંથી સંસદના બંને ગૃહોની બેઠકનો મુદ્દો લેવામાં આવ્યો છે? ઓસ્ટ્રેલિયા. છઠ્ઠો પ્રશ્ન છે, ભારતના બંધારણમાં રાષ્ટ્રપતિની ચૂંટણી સંબંધી પ્રક્રિયા એ કયા દેશના બંધારણમાંથી લેવામાં આવેલ છે? રાષ્ટ્રપતિની ચૂંટણી સંબંધી પ્રક્રિયા એ આયર્લેન્ડ દેશના બંધારણમાંથી લેવામાં આવેલ છે. સાતમો પ્રશ્ન છે, ભારતના બંધારણના કયા ભાગને બંધારણની આત્મા કહેવામાં આવેલ છે? બંધારણની પ્રસ્તાવના એટલે કે આમુખને બંધારણનો આત્મા કહેવામાં આવે છે. આઠમો પ્રશ્ન છે, અત્યાર સુધી ભારતની બંધારણની પ્રસ્તાવનામાં કેટલી વાર સુધારા કરવામાં આવ્યા? એક જ વાર. નવમો પ્રશ્ન છે, ભારતની બંધારણની પ્રસ્તાવનામાં કયો બંધારણીય સુધારો ક્યારે કરવામાં આવ્યો? 42મો બંધારણીય સુધારો 1976. 10મો પ્રશ્ન છે, 42મા બંધારણીય સુધારા દ્વારા બંધારણની પ્રસ્તાવનામાં કયા કયા શબ્દો ઉમેરવામાં આવ્યા? સમાજવાદ, પંથનિરપેક્ષ અથવા ધર્મનિરપેક્ષ અને અખંડિતતા. 11મો પ્રશ્ન છે, સમાજવાદનો અર્થ પ્રસ્તાવનામાં શું છે? સામાજિક ન્યાય. 12મો પ્રશ્ન છે, ભારતના બંધારણની પ્રસ્તાવનામાં ભારતને કયા સ્વરૂપનું જાહેર કરવામાં આવ્યું છે? લોકશાહી પ્રજાસત્તાક. 13મો પ્રશ્ન છે, સર્વોચ્ચ ન્યાયાલયના કયા ચુકાદાને બંધારણ મૂળ સંરચનાનો સિદ્ધાંત કહેવામાં આવે છે? કેશવાનંદ ભારતી વિરુદ્ધ કેરળ રાજ્ય 1973. ગણતંત્ર અર્થાત કેવા પ્રકારનું રાજ્ય? તો ગણતંત્ર એટલે એવું રાજ્ય જ્યાં રાષ્ટ્રાધ્યક્ષ વંશાનુગત ન હોય. 15મો પ્રશ્ન છે, ભારતના બંધારણની પ્રસ્તાવનામાં સૌ પ્રથમ સુધારો ક્યારે કરવામાં આવ્યો? ઈસવીસન 1976માં. 16મો પ્રશ્ન છે, ભારતીય બંધારણનો સ્વીકાર ક્યારે કરવામાં આવ્યો? 26 નવેમ્બર 1949. 17મો પ્રશ્ન છે, ભારતના બંધારણનો મૂળ સ્ત્રોત કોણ છે? ભારતના લોકો. 18મો પ્રશ્ન છે, ભારતની સંપ્રભુતા કોનામાં સમાયેલી? 'છે ભારતની જનતામાં.
19મો પ્રશ્ન છે, ભારતના બંધારણની પ્રસ્તાવના મુજબ ભારતમાં કયા પ્રકારની લોકશાહી વ્યવસ્થા અપનાવવામાં આવી છે? પ્રજાસત્તાક લોકશાહી. 20મો પ્રશ્ન છે, ભારતના બંધારણનો અમલ ક્યારથી થયો? 26 જાન્યુઆરી 1950થી. 21મો પ્રશ્ન છે, કયા વર્ષે ભારત સંપ્રભુત્વ સંપન્ન લોકશાહી પ્રજાસત્તાક રાજ્ય બન્યું? ઈસવીસન 1950માં. 22મો પ્રશ્ન છે, સામાજિક સમાનતા અર્થાત સામાજિક ભેદભાવનો અભાવ. 23મો પ્રશ્ન છે, ભારતના બંધારણની પ્રસ્તાવના મુજબ ભારતનું બંધારણ કોના દ્વારા બનાવવામાં આવ્યું અને સ્વીકારવામાં આવ્યું? ભારતના લોકો દ્વારા. 24મો પ્રશ્ન છે, પંથ નિરપેક્ષ અર્થાત શું? તો બધા જ ધર્મોને સમાન ગણી તેમનું મહત્વ સ્વીકારવું. 25મો પ્રશ્ન છે, બંધારણ સભામાં રજૂ થયેલ ઉદ્દેશ્ય પ્રસ્તાવ પછીથી ભારતના બંધારણનો કયો ભાગ બન્યો? પ્રસ્તાવના એટલે કે આમુખ. 26મો પ્રશ્ન છે, ભારતના બંધારણના પ્રસ્તાવનાની કઈ બાબત વયસ્ક નાગરિકોને મત આપવાનો અધિકાર આપે છે? લોકશાહી, લોકતંત્રાત્મક. 27મો પ્રશ્ન છે, ભારતના બંધારણના કયા ભાગમાં મૂળભૂત અધિકારોની ચર્ચા કરવામાં આવી છે? ભાગ 3માં. 28મો પ્રશ્ન છે, ભારતના બંધારણના કયા અનુચ્છેદોમાં મૂળભૂત અધિકાર અંગે જોગવાઈઓ આપવામાં આવી છે? અનુચ્છેદ 12 થી અનુચ્છેદ 35. 29મો પ્રશ્ન છે, ભારતના બંધારણના કયા ભાગને ભારતનો મેગ્ના કાર્ટા કહેવામાં આવે છે? ભાગ 3ને. 30મો પ્રશ્ન છે, સૌ પ્રથમ કયા દેશે મૂળભૂત અધિકારોને બંધારણમાં સ્થાન આપ્યું? અમેરિકાએ.